બનાસકાંઠા જિલ્લાના ડીસાના જૂના ડીસામાં ડીસાવળ પ્રજાપતિ સમાજના સહયોગથી યોજાયેલા સેમિનારમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ ઓઝા, પૂર્વ પ્રમુખ ડાયાભાઈ પ્રજાપતિ, ચેલાભાઈ કંબોયા તેમજ અન્ય આગેવાનો અને વાલીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. વિદ્યાર્થીઓ માટે આયોજિત આ માર્ગદર્શન સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર હિતેશભાઈ પ્રજાપતિ દ્વારા વિવિધ કારકિર્દી વિકલ્પો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભવિષ્યની તકો અંગે સરળ અને અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં હાજર વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના ભવિષ્ય માટે યોગ્ય દિશા મેળવવાનો પ્રયાસ કર્યો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લુઝ યુવા શક્તિ સંગઠનના તમામ સભ્યો અને દાતાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જૂના ડીસામાં યોજાયેલા કાર્યક્રમમાં માત્ર માર્ગદર્શન પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ યુવાનોને તેમના ભવિષ્ય માટે સચોટ દિશા અને આત્મવિશ્વાસ આપતો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે. આવા પ્રયાસો સમાજના વિદ્યાર્થીઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. વિપુલ વંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.